બધાને મારા રામ રામ. સવારમાં એસી વાળી બસમાં નીકળી ગયા રખડવા. બસવાળાએ અમને ઉતારી દીધા ડોમિનોઝ પાસે. અને આ તો જો મોબાઈલ જોવા માંડ્યો. ભાઈ નખાવી હતી ટફન, તો હાલો ટફન વાલામાં. અચ્છા. હું તો મારા વાળ હરખા કરતો હતો. તા તો આ ભાઈ ટફન જોવા માંડ્યા. કવર તો જો કેટલા બધા. પછી અમે ક્રિસ્ટલ મોલે આવી ગયા. હજી તો અમે અંદર ગયા હતા, તા તો ઠંડુ ઠંડુ લાગવા માંડ્યું. હા મેં બેટ પડ્યા હતા, મને ગમી ગયા. તા તો હું જોવા માંડ્યો, કારણ કે ભાઈને ક્રિકેટ રમવાનો શોખ તો બહુ. આ જુઓ ચોકલેટનો ભંડાર છે. ડીમાર્ટની બહાર નીકળ્યા તા તો રેલગાડી જોઈ. 101ની સીડી મળી ગઈ છે. જો કોઈને આવવું હોય તો કોમેન્ટ કરજો. ગાડી જોઈ તો ભાઈને બેહવાનું મન થઈ ગયું. આ તો એકલો એકલો થમ્સઅપ પીવા માંડ્યો. પૂછ્યું નહીં મને. ભાઈને મેકબુક દેખાણી તો ભાઈએ થોડીક હળી કરી. આ તો ખાધેલ સફરજન દેખાઈ ગઈ. આ બેમાંથી કેના બુઠારા આવે કોમેન્ટ કરી દો. ઓફર હતી તમે કપડાં જોવા વયા ગયા. ભાઈને 250 દેખાણો, ફોટા પડવા ઊભો રહી ગયો. આવો દરવાજો તમે જોયો નહીં હોય. વિડીયો ચાલુ કર્યો તો વાળ હરખા કરવા માંડ્યો. કઈ નોટ આપવી ખબર જ નહોતી પડતી, કારણ કે ભાઈ પાસે પૈસા તો બહુ રહ્યા. આવડું મોટું બિલ થયું. થોડીક વારમાં તો ઓર્ડર આવી ગયો. મેં તો મંગાવ્યો તો કિટકેટ શેક. જુઓ તમે હેલિકોપ્ટરનો પંખો. ભૂખ લાગી હતી બર્ગર ખાવા માંડ્યા. બંદૂક તો જો કેવી છે બાકી. પછી ભાઈએ સ્પ્રે છોડાવ્યો. દોસ્તારનો આઈફોન મેં લીધો વટ પાડવા હાટું. હોસ્ટેલ આવીને સ્પ્રેનું અનબોક્સિંગ કર્યું. આજનું લેસન તો પૂરું કરી લીધું. મળ્યા બીજા વ્લોગમાં. આવજો. જય શ્રી કૃષ્ણ.